બળાત્કારનો કેસ કરવાનું કીધું હતું. મેં કીધું હું ખોટી કમ્પ્લેન તો હું નહીં કરું, તો એ નહીં કરવી જ પડશે ને, તો તને મારી નાખશે. આમ જો અહીંયા આવી રીતે મને મારેલું છે, અહીંયા ઓકે ચાકુ મારેલું છે. પછી મને એટલી બીક લાગી ને ત્યારની હજી મારા ઘરે ગઈ નથી હોવા, કે ઘર છોડીને કોઈ દિવસ જવાય નહીં, અને મમ્મી પપ્પાને અગેન્સ્ટ તો ક્યારેય નહીં જવાય. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હની ટ્રેપની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. તેવામાં હની ટ્રેપની ઘટનાને લઈને વધુ એક વખત ચોંકાવનારો ખુલાસો થયો છે. મારી સાથે જે મહિલા છે તે આમ તો પીડિત મહિલા પણ કહી શકાય, અને સાથે સાથે જે હની ટ્રેપની ગેંગ ચલાવતા હતા એ ગેંગનું પર્દાફાશ કરવા માટે મહિલા ખુદ આગળ આવી છે. કેમ કે ગેંગની અંદર અન્ય કોઈ નહીં પરંતુ તેમના જ પતિ પણ સામેલ હતા. બેન, સૌથી પહેલાં તો એ જાણવું છે કે તમારે અને તમારા પતિ બંનેની વચ્ચે પ્રેમ સંબંધ હતો, અને બંને પ્રેમ સંબંધ બાદ તમે લગ્ન કર્યા. ક્યારે લગ્ન કર્યા, મુલાકાત કેવી રીતે થઈ તમારી, અને એ કેટલો સમય સુધી પ્રેમ સંબંધ રહ્યો, ત્યારબાદ તમે પરિવારની મરજી મુજબ તમે લગ્ન કર્યા? બાજુમાં જ રહેતા હતા અમારી, એટલે પાડોશી જ હતા, એટલે એવી રીતે ઓળખાણ થઈ, અને ચાર વર્ષ જસ્ટ ફ્રેન્ડશીપ હતી, અને પછી મેરેજ કર્યા હતા. ઓકે, 4 વર્ષ સુધી તમે પ્રેમ સંબંધમાં રહ્યા હતા, અને ત્યારબાદ તમે મેરેજ કર્યા હતા. તો મેરેજ કરીને તમે ત્યાં જ રહેતા હતા કે કોઈ અન્ય જગ્યાએ તમે જતા રહ્યા હતા? અને મુલાકાત તમારી બાજુમાં રહેતા હતા એટલે થયા હતા. વ્યવસાય શું હતો એમનો, એવું કંઈ ખ્યાલ તમને? હા, એ હીરા ઘસતા હતા અને ફોટોગ્રાફીનું કરતા હતા. અચ્છા. અને પછી શું ઘટના બની? મેરેજ પછી તમે ક્યાં રહેવા ગયા, કઈ જગ્યાએ ગયા હતા? મેરેજ પછી અમે લોકો રાજકોટ રહેતા હતા. પછી રાજકોટ લોકડાઉન થઈ ગયું હતું, એટલે અમે પછી મહુવા આવ્યા હતા. પછી ત્યાં જ રહેતા હતા. મહુવામાં જ રહેતા હતા? હા, ત્યાં જ. પછી મહુવામાં કેટલો સમય ત્યાં તમે રહ્યા? 4 વર્ષ. 4 વર્ષ. મેરેજના 4 વર્ષ થયા બસ. ઓકે, એટલે 2 વર્ષથી તમે 3 વર્ષથી મહુવામાં તમે રહેતા હતા? પહેલેથી મહુવામાં જ રહું છું, અને મેરેજ પછી બી મહુવામાં જ રહેતા હતા. અચ્છા, લોકડાઉન વખતે, લોકડાઉન પહેલા તમે રાજકોટ હતા? હા, એ 15 દિવસ. ઓકે. મહુવામાં તમે પાછા આવ્યા, તમને કેવી રીતે તમને ખબર પડી કે તમારા પતિ હીરાનું કામ નથી કરતા, કોઈ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે? એ હમણાં તો પહેલાં તો નહોતી ખબર, આ છેલ્લા 1.5-2 વર્ષથી જ ખબર પડી, કેમ કે ડાયરેક્ટ એટલા બધા પૈસા આવે ઘરમાં, અને આ હીરામાં ને એમાં તો એટલા બધા છે નહીં, ઇન્કમ છે નહીં એમાં, બરાબર. એટલે મને એવું લાગ્યું. કેટલા રૂપિયા એક સાથે ઘરે લઈને આવતા હતા, અને તમે એમને કોઈ સવાલ બવાલ કર્યો છે? ના, મેં ક્યારેય સવાલ નથી કર્યો. ઓકે, તો તમને ક્યારે શક ગયો કે આટલા બધા રૂપિયા ઘરમાં આવે છે? પણ એના બિઝનેસ અને જે એની ઇન્કમ હતી બે આવું અલગ જ પડી જતું હતું, એટલે ખબર પડે ને કે આમ કંઈક અલગ. તો તમે એમને કોઈ કીધું જ નહીં કે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે છે? પણ 1.5 વર્ષથી અમારે લોકોને બોલવાનો સંબંધ નહોતો. ઓકે, વાત પણ નહોતા કરતા. અને તમને ખબર પડી પછી તમે શું કર્યું? એમનું વાતચીત થઈ તમારે કે આ પૈસા ક્યાંથી આવે છે એવી કંઈ? નહીં, મને એને પૂછીએ ને તો ભાઈ એમ કે એ વસ્તુમાં તમારે નહીં બોલવાની. અચ્છા. પછી તમને અચાનક જ એક દિવસ ફોન આવે છે, એની ફોનમાં તમને શું કહે છે? મને એણે ફોનમાં કીધું કે આ જે તારો ફ્રેન્ડ છે ને એને તું કૃષ્ણા હોટલમાં બોલાવજે ફોન કરીને એમ. મેં કીધું કેમ? તો કે મારે કામ છે, તું ખાલી ત્યાં જાજે અને બેઠજે થોડી વાર, પછી હું આવીશ એમ. કોણ છે તમારો મિત્ર? નિકુંજ. એ કેટલા સમયથી તમારી સાથે છે મિત્ર તમારો? મતલબ આમ જસ્ટ આમ ઓળખું છું. કેટલા સમયથી તમે ઓળખો છો? 8-9 મહિનાથી. 8-9 મહિનાથી. કયા કારણોસર ઓળખાણ થઈ, મુલાકાત થઈ, એવું કંઈ? હા, એક પોલીસ કેસ હતો ને, તો એમાં એમણે થોડી હેલ્પ કરી હતી. શેનો પોલીસ કેસ હતો એ? ફ્રેન્ડ હતી અને એને કંઈક ભાગી ગઈ હતી ઘરમાંથી ને એવું કંઈક હતું. ઓકે. એટલે એને લાસ્ટ કોલ મને કરેલો હતો, એટલે ઇન્ક્વાયરી માટે બોલાવે ને પોલીસ. હા, તો એના વાલાથી હતું. અચ્છા, એટલે આ નિકુંજ જે છે એ તમારી કોઈ મિત્રને લઈને ભાગી ગયો તો એવી વાત હતી? ના. અચ્છા, તો એ છોકરી વહી ગઈ હતી. હા. એટલે પછી ડાયરેક્ટ પોલીસવાળા ઘરે આવ્યા મારી. ઓકે. કે તમને પોલીસ સ્ટેશન આવવાનું છે. તો નિકુંજનું કનેક્શન શું? નિકુંજ કઈ રીતે તમે ઓળખતા થયા? એટલે છે ને મારા માસી છે કે એને મેં કીધું કે માસી આવી રીતે ડાયરેક્ટ પોલીસ સ્ટેશને બોલાવ્યા છે, એટલે શું છે શું નહીં કોઈને પૂછી લ્યો ને જાણી લ્યો ને, એટલે એ આમને ઓળખતા હશે બરાબર. તો એણે કીધું કે હું એમને કહું, એ તને ફોન કરે ને તો કહેજે કે આવી રીતે પોલીસે બોલાવ્યા છે, તો રીઝન શું છે. અચ્છા, તો નિકુંજ પાસે મિલકત, રૂપિયા એવું બધું ખરું ખરા? એટલી બધી મને નથી ખબર. ઓકે. તો તમને ક્યારે તમને ફોન આવ્યો હતો કૃષ્ણા હોટલમાં જવા માટે? કેટલા વાગ્યાનો સમય હતો કે તારીખ વાર યાદ છે કંઈ? 1:30 વાગ્યો હતો. 12 તારીખ. 12 તારીખ 2024. અને 8મો મહિના. તો તમને બપોરના સમયે ફોન આવ્યો અને તમને એવું કીધું કે કૃષ્ણા હોટલે તમે જાઓ એમ? હા. કૃષ્ણા હોટલ આવી છે ક્યાં?
જાદરા રોડ. ઓકે, તો ત્યાં તમને કહેવામાં આવ્યું કે આ રૂમની અંદર જવાનું છે કે આ રૂમ બુક કરાયેલું છે, આવું કંઈ? હા, એણે કીધું હતું કે ત્યાં તો ઉપર જઈને બેડ છે એમ. કઈ રૂમમાં જવાનું કીધું હતું? 101 નંબરની રૂમ હતી. 101માં. પછી ત્યાં નિકુંજને ફોન કરીને બોલાવ્યો હતો, એટલે એ લોકોએ આવી ગયા હતા. પછી થોડો ટાઈમ થયો, પછી મને એણે પૂછ્યું કે શું કામ છે એમ. પછી મેં કીધું કે મારા હસબન્ડને કામ છે, મારે નથી. એટલે કદાચ એને ખબર હશે કે મારા હસબન્ડ આવું કરે છે, એટલે એ લોકો ત્યાંથી એ વયા ગયા હતા ત્યાં. પછી હું બહાર આવી હોટલની, તો ત્યાં મારા હસબન્ડ ઊભા હતા. તો હું આવીને તો પહેલાં તો ડાયરેક્ટ મને એણે પૂછ્યું કે મેં તને જેને બોલાવવાનું કીધું એને તે બોલાવ્યા? મેં કીધું આવ્યા હતા, પણ એ લોકો એ વયા ગયા. તો પછી એણે મને કીધું કે એને જવા નહોતા દેવાના, એની પાસેથી પૈસા લેવાના હતા, એવું બધું કીધું. અને પછી તો એટલું બધું થયું ને, તો પછી એણે મને માર્યું હતું. પછી કંઈક 5 જ મિનિટ થઈ તો એના આખું ગ્રુપ સર્કલ આવી ગયું હતું. 8-9 જણા હતા. કોઈ લેડીઝ હતી એમાં? ના. ઓકે, બધા છોકરાઓ જ હતા. એમાંથી કોઈને તમે ઓળખો છો? એક મારા દેર હતા. બાકી બીજાને જોઉં તો ઓળખી જાય. અચ્છા, બાકી બધા એમના મિત્ર સર્કલ હોઈ શકે કે આ ગેંગ હશે? હા હા હા. ઓકે, તમે આ વસ્તુની જાણ તમને થઈ તો તમે એમને પૂછ્યું કે તમે કેમ પૈસા લેવાના, કેવી રીતે પૈસા લેવાના એમ? એણે કીધું કે અમે આવી રીતે લઈએ જ છીએ બધા પાસેથી અને બધા આપે જ છે એમ. અચ્છા. અને કોઈ ગેંગ બેંગ ચલાવતો હોય એવું લાગ્યું તમને? એ લોકોનું ગ્રુપ છે 60-40 નામનું. 60-40 નામનું? હા, ગ્રુપનું નામ છે એવું કંઈ. અચ્છા. અને એમાં બધા જેન્ટ્સ જ છે કે લેડીઝો પણ છે કોઈ? લેડીઝ છે, પણ હું ઓળખતી નથી, કાંઈ ખબર નથી મને. તો આ તમારો ઉપયોગ આ પહેલી વખત કરવામાં આવ્યો આવી રીતે? ભૂતકાળની અંદર કોઈ ઉપયોગ કરવામાં આવ્યો, કોઈ મહિલા સાથે કોઈ તમારે કોઈ વાતચીત થઈ, સંપર્ક થયો ખરા કોઈને? ના, એવું મને નથી ખબર. નથી ખબર હજી? અચ્છા. તમારી સાથે જ્યારે આ ઘટના બની, હોટલ ક્રિષ્નાની બહાર તમને મારવામાં પણ આવ્યા, ત્યારે તમે પોલીસ ફરિયાદ કરી હતી? ત્યાં તમે પોલીસ સ્ટેશન ગયા હતા ખરા? આ લોકોએ છે ને હોટલથી અમે ઘરે આવી ગયા, પછી એણે પ્રેશર કર્યું કે જો તે જવા દીધું ને એટલે હવે તારે કમ્પ્લેન કરવી પડશે. મેં કીધું ના, હું કમ્પ્લેન નહીં કરું, ખોટી કમ્પ્લેન હું નહીં કરું એમ. તો એ લોકો કોની સામે કમ્પ્લેન કરવાની વાત કરી? નિકુંજ સામે. ઓકે. મેં કીધું ખોટી કમ્પ્લેન તો હું નહીં કરું, તો એ નહીં કરવી જ પડશે, ને તો તને મારી નાખશું એમ, દવા પીવડાવી દઈશું. તો મેં કીધું વાંધો નહીં, પીવડાવી દઉં. તો મને એમ થયું કે જસ્ટ આમને કહે છે એમ. તો પછી એણે સાચું મને સલ્ફર્સનો પાવડર હતો એ પીવડાવી દીધો. તો પછી 6-7 દિવસ હું રહી હોસ્પિટલ, 2 દિવસ ICUમાં હતી. પછી હોસ્પિટલથી ઘરે આવી, પછી પાછું એ લોકોએ ચાલુ કરી દીધું એમ ટોર્ચર કરવાનું કે તારે કરવું જ પડશે, કરવું જ પડશે. તો ભાઈ છેલ્લે હું એગ્રી ન થઈ ને તો એ લોકોએ મારી પાસે છેડતીની ફરિયાદ કરાવી. પહેલાં એણે બળાત્કારનો કેસ કરવાનું કીધું હતું, તો એમાં હું એગ્રી નહોતી થઈ. હા, તો પછી છેલ્લે એ લોકોએ આ કમ્પ્લેન કરાવી મારી પાસે. અચ્છા, તમે છેડતીની ફરિયાદ કરાવી તો નિકુંજની ધરપકડ થઈ ખરા? નથી થઈ હજી? તો તમે પોલીસ સ્ટેશને કહીને આવ્યા છો અહીંયા અમદાવાદ આવ્યા ત્યારે કે આ ફરિયાદ મારાથી ખોટી કરાવરાઈ છે, મારી ઉપર આ પ્રેશર હતું, આવું બધું કંઈ? ના, નથી કીધું, કેમ કે ઘરેથી જેટલું પ્રેશર હતું. પછી લાસ્ટમાં આ લોકોએ બધું પૈસા માટે જ કર્યું હતું, બરાબર? આ નિકુંજના પપ્પા પાસે એ લોકો કંઈક 50 લાખ જેવું તો માંગતા હતા, અને આ લોકોએ ન્યૂઝપેપરમાં આપેલું છે, આખી કમ્પ્લેન છે આ લોકોને. શું આપ્યું છે એમને? કે ઉદ્યોગપતિનો છોકરો, એટલે મતલબ એની રેપ્યુટેશન ખરાબ કરવા માટે જ કર્યું છે એવું. તો તમે ત્યાંથી પછી કેવી રીતે નીકળીને બહાર આવ્યા ખુલીને? પછી છેલ્લે છે ને 7 તારીખે એ લોકોએ કીધું કે એ લોકો પૈસા નથી આપતા અમને, બરાબર? એટલે હવે તારે છેડતીના કેસમાં એને પૈસા નથી આપ્યા ને, એટલે હવે તારે એની સામું અને એના પપ્પા સામું પણ તારે બળાત્કારની ફરિયાદ કરવી પડશે એમ. અને આજ રાત સુધીમાં નહીં કરીશ ને તો તને મારી નાખશું એમ. તો ભાઈ હું એગ્રી નહોતી થઈ અને બહુ ઝઘડો હાલતો હતો. તો પછી છે ને આમ જો અહીંયા આવી રીતે મને મારેલું છે, અહીંયા. ઓકે. ચાકુ મારેલું છે. પછી બહુ વધી ગયું ને પછી હું નીકળી ગઈ ઘરેથી. પછી મારા પપ્પાને મેં ફોન કર્યો તો એણે કીધું કે હું મુંબઈ જાઉં છું, તો મારી યાર વહી આવે. પછી મને એટલી બીક લાગી ને ત્યારની હજી મારા ઘરે ગઈ નથી હોવા. અચ્છા, તો અત્યારે તમે તમારા પપ્પાની સાથે છો? તો હવે એવું અફસોસ થાય છે જિંદગીની અંદર કે હું જે મારા માતા પિતા હતા એમને જેને હું મૂકીને નીકળી ગઈ હતી, એ જ માતા પિતાએ મને પાછો ફરી એકવાર સહારો આપ્યો. હા, પૂરો સબળ આવ્યો. તો તમે શું કહેશો એવી ગુજરાતની મહિલાઓને, એવી દીકરીઓને કે જે પોતાના મમ્મી પપ્પાના
ખિલાફ જઈને આવી રીતે લગ્ન કરે છે અને પછી ભવિષ્યમાં આવી રીતે પસ્તાવો થાય. થાય. ચલો તમારી સાથે આવી કોઈ ઘટના બની, કોઈ વ્યક્તિ સાથે, કોઈ મહિલા સાથે કોઈ અન્ય પ્રકારની ઘટના બને, હા તો એવી બેન દીકરીઓને તમે શું સલાહ આપશો? હવે જે તમારી ઉપર જે ગુજરી છે એને લઈને હવે તમે શું સલાહ આપશો? સલાહ માટે તો એમ જ કે પહેલાં જે છોકરાને આપણી જ્યારે જરૂર હોય ને ત્યારે બહુ સારું કે તને કોઈ દિવસ દુઃખ નહીં થવા દઉં. અને મને કીધેલું હતું કે તને કોઈ દિવસ દુઃખ નહીં થવા દઉં. અને મારું ભણવાનું અડધું હતું તો એણે એમ કીધું હતું કે મેરેજ પછી તું તારું જે સ્ટડી છે એ કમ્પ્લીટ કરી નાખજે, તને કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, બધી જવાબદારી મારી. અને 1 વર્ષ હાલતું હતું બધું કન્ટિન્યુ બરાબર જ હાલતું હતું. અને 1 વર્ષ પછી જ એણે ચાલુ કરી દીધું કે હેરાન કરવાનું. એટલે એ સ્ટાર્ટિંગમાં તો છોકરાને જ્યાં સુધી જરૂર હોય ને ત્યાં સુધી સારું જ કહેવાના છે. પણ હવે મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું ને તો છોકરાઓ ગમે એટલા સારા હોય ને તો એ એવી રીતે એની વાત ઉપર આવીને કે ઘર છોડીને કોઈ દિવસ જવાય નહીં અને મમ્મી પપ્પાને અગેન્સ્ટ તો ક્યારેય નહીં જાય. તમે અમદાવાદ આવ્યા છો, તમે એક અરજી પણ કરી છે. કોને અરજી કરી છે અને અરજીની અંદર તમે કોના નામનો તમે ઉલ્લેખ કર્યો છે? અરજી કમિશનર સાહેબ. ઓકે. અને કોના નામનો ઉલ્લેખ કર્યો છે એમાં? મારા હસબન્ડ છે, મારા દેર છે અને એના 2 ફ્રેન્ડ છે. ઓકે, ટોટલ 4 લોકોની સામે તમે અરજી આપેલી છે. તો અરજી આપવાનું કારણ અમદાવાદ કેમ જે જગ્યાએ મતલબ ઘટના બની કે મહુવામાં ઘટના બની, તો મહુવામાં કેમ અરજીનું આપીને છે કે તમે અમદાવાદ અરજીમાં આપવા માટે આવ્યા? પણ હું મહુવાથી નીકળી ગઈ ને એટલે એ લોકો છે જ એવા કે આમ કદાચ એને કોઈને મારી નાખવા હોય ને તો વાર ન લાગે. એટલે મને બીક એ હતી અને પ્લસ કે એ લોકોનો આખું ગ્રુપ છે બરાબર, એટલે થોડો ઘણો પોલિટિક્સ સપોર્ટ પણ હોય તો કદાચ મહુવામાં કમ્પ્લેન્ટ ન લે અને એ લોકોને ખબર પડે તો એ લોકો આપણને જો એકવાર આવી રીતે મારવાની ટ્રાય કરી શકતા હોય તો એ બીજી વાર કરી શકે. તો તમારા મમ્મી પપ્પા પણ અહીંયા અત્યારે મહુવામાં છે કે એ પણ અહીંયા મહુવાથી બહાર નીકળી ગયા છે હવે અત્યારે? મારા પપ્પા અહીંયા મારી હારે જ છે. ઓકે. તો હવે શું નક્કી કર્યું છે જીવનમાં? હવે કેવી રીતે આગળ વધવાનું છે? એક જીવનનો એક ખરાબ સમય હતો એ પસાર કર્યો, હવે આગળના સમયમાં કેવી રીતે જવું છે? માતા પિતાને કેવી રીતે હવે ખુશ રાખવા છે? બસ હવે તો એની સાથે રહીને એ જેમ કે એમ. ઓકે. આ બધાની વચ્ચે તમે તમારો ભાઈ પણ એક ગુમાવ્યો. શું ઘટના બની હતી એ વખતે? એને કંઈક શોર્ટ સર્કિટમાં અને ચોટ લાગ્યો હતો. ઓકે. મારા મેરેજના 6 મહિના પછી. ઓકે. અને એમનું મોત થયું ત્યારબાદથી જ આ બધી ઘટનાની શરૂઆત થઈ? હા, એની પછી જ. કેમ કે મારો ભાઈ હતો ને તો એ લોકોને થોડીક બીક હતી. ઓકે. અને પછી તો મારા પપ્પાની 2 જ ભાઈઓ છે, મારા કાકાને 3 છોકરીઓ જ છે, એને છોકરો નથી, એક જ ભાઈ હતો. એટલે ત્યારે એને થોડીક બીક હતી કે આનો ભાઈ છે એટલે કરશે એમ. અને પછી ભાઈ ગયો એટલે એને એમ થયું ને કે હવે કોઈ છે નહીં એટલે આને હેરાન કરીશ તો કાંઈ મને કાંઈ ઓલું કરવાનું નથી. એટલે પછીનું તો એનું વધારે હતું બહુ. ઓકે. બેન, આશા રાખીએ છીએ ગુજરાત પોલીસ પાસે પણ અને ન્યાય પ્રણાલી પાસે પણ કે તમને જલ્દીથી જલ્દી ન્યાય મળે. અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર. તો આ હતા પીડિત મહિલા કે જેમને પોતાના જીવનની એક નાની અમથી ભૂલ કરી પોતાના પરિવારને પૂછ્યા વગર લગ્ન કર્યા, પરંતુ હવે એ પછતાય છે અને હવે કહી પણ રહ્યા છે કે મારા માતા પિતા જે પણ કંઈ કહેશે એ હું કરવા માટે તૈયાર છું. પરંતુ આ જે નરાધમો ફરી રહ્યા છે, જે લોકોની સાથે છેતરપિંડી કરી રહ્યા છે, એ નરાધમોને સજા મળે એ માટેના પ્રયત્નો અમે પણ કરી રહ્યા છીએ, ખુદ બહેન પણ કરી રહી છે. આશા છે કે પોલીસ પણ પ્રયત્નો થોડા કરે અને આ જે હની ટ્રેપની ગેંગ આખી ચાલી રહી છે ગુજરાતની અંદર, એ ગેંગને જલ્દીથી જલ્દી ઝડપી પાડે અને તમામ આરોપીઓને ઉઘાડા પાડે. જોતા રહેજો ન્યૂઝ રૂમ. આવો ને આવો જ પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો. નમસ્કાર.